ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી એ દિશામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે। આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા 3 મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે એ પ્રકારની ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે થઈ છે। આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન હાલ પૂરતું ખેલ શાખાઓએ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। માનનીય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે। વધુમાં વધુ 3 મહિનાની અંદર આ ખેલ સહાયકો જે આંદોલન કરી રહ્યા હતા એમને ચોક્કસ ન્યાય મળવાનો છે। આજે આંદોલન પૂરું થયું નથી, સ્થગિત થયું છે, પરંતુ 3 મહિના પછી આંદોલન કરવું જ ના પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય એવું ચોક્કસ અમને લાગ્યું છે। સીએમ સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે 1588 છોકરા છે એમનો કોઈ પણ પ્રકારે એનો નિવેડો લાવો અને એનો જે પણ સમાવેશ જે રીતે કરવાનો હોય એ રીતે સમાવેશ કરો એવો એક પ્રકારનો હુકમ કર્યો હોય એવી વાત સાહેબે કરી છે અને એ વાતનો અમને સંતોષ છે। અને જો એ વાતનો સંતોષ અમને નહીં આવે અને ટૂંક સમયની અંદર અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન છે એ સ્થગિત કર્યું છે, એ પૂર્ણ કરેલું નથી। એમ સાહેબે કીધું છે કે તમારી જે અત્યારે ખેલ સહાયકની યોજના છે એની અંદર તમારી કાયમિકની જે માંગ છે એ સ્વીકારી લેવું અને એની પ્રોસેસ અમે ચાલુ કરી દેવું। અત્યારે તમે એની અંદર જોબ કરો તે પછી અમે તમારું કાયમિકનું કરી વાળશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।